મહેરબાની કરીને નિર્મળ થાવ ને, નિર્માની થાવ ને, પોતાની ભૂલને ઓળખતા થાવ ને, કોકની આગળથી શીખવાનો પ્રયત્ન કરો ને. આજની આ યુવા પેઢીમાં તો આવું બધું બહુ છે. દર અઠવાડિયે ફેમિલી ટાઈમની સભા, અઠવાડિયામાં એક દિવસ સમય નક્કી કરો. એ દિવસે ઘરના પરિવારના 2 સભ્યો હોય તો 2 ને 4 હોય તો 4 ભેગા થઈને બેસો. એકબીજાના ગુણાનુવાદ કરો. ઘરમાં 5 સભ્યો હોય તો એકબીજાના ગુણ ગાઓ. અરે ક્યારેક મહિને એકાદ વખત છે ને માફી લેખન કરો, માફી પત્ર લખો. મહિનાને આપણે એકબીજાની માફી માંગો લખીને. હોય પણ ઘરના સભ્યોને માફી મગાય એટલે આ ઘરમાં જ જરૂર છે. તારે જો હેપી ફેમિલી બનાવવું હોય તો આ કંઈક કરવું પડશે. પહેલા વર્ષોની જૂની ટેવો છે ને આદતો છે ને સુધારવા માટે આવું કંઈક કરીએ આપણે. સોરી લેટર લખો, સોરી લેટર. મહિને એક વખત સોરી લેટર અરસપરસ બધા લખો. જો ઘણો ફેર પડશે પછી વાંચવા આપો, એકબીજાને વાંચવા આપો. ઘણું બધું સોફ્ટ થઈ જશે. મહિનામાં જે કંઈ ભૂલો થઈ હશે ને, કંઈક વાતાવરણ બગડ્યું હશે ને, સંબંધો બગડ્યા હશે ને, મીઠાશ આવી જશે. કરી તો જુઓ.